અને મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો ગાંધીનગરમાં ડીજીપી વિકાસ સહાયનો વિદાય સમારંભ છે અને તેને લઈને તૈયારીઓ પણ કરવામાં આવી છે। ડીજીપી વિકાસ સહાયનો આજે અંતિમ દિવસ છે પોતાના કાર્યકાળ દરમિયાન, તો તેની સાથે જ ડીજીપી ઓફિસ ખાતે વિદાય સમારંભની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે। ફૂલોની સજાવટ સાથેનું ખાસ એક સ્ટેજ પણ તૈયાર કરવામાં આવ્યું છે। ખાસ ફૂલોથી સજાવેલી આ જીપમાં ડીજીપીને વિદાય આપવામાં આવશે। ડીજીપી વિકાસ સહાયને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવશે। ડીજીપી વિકાસ સહાય આજે નિવૃત્ત થઈ રહ્યા છે અને તેને લઈને આ તૈયારીઓના જે દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, ગાંધીનગર ખાતે અત્યારે તમામ કાર્યકર્તાઓ પણ લોકો મોટી સંખ્યામાં ભેગા થવાના છે અને સાથે સાથે પોલીસના દિગ્ગજ અધિકારીઓ પણ જોવા મળશે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ આપણી સાથે લાઈવ જોડાયા છે। સોનલ, કેવા પ્રકારની ત્યાં તૈયારીઓ છે? આપ જોઈ રહ્યા છો ત્યાં આપની ઉપસ્થિતિ છે, બીજી તરફ ફૂલોથી શણગારવામાં આવી છે ખાસ જીપ, કેવો માહોલ છે ત્યાં? જી, અમે અત્યારે પોલીસ ભવન ખાતે છીએ, ડીજીપી ઓફિસ ખાતે, કે જ્યાં આજે ડીજીપી વિકાસ સહાય વિદાય લઈ રહ્યા છે અને તેમનો વિદાય સમારોહ આયોજિત થવા જઈ રહ્યો છે। અહીંયાના જે દ્રશ્ય છે તે હું આપને બતાવવા માંગીશ। જોઈ શકો છો કે જે ખાસ સ્ટેજ અહીંયા તૈયાર કરવામાં આવ્યું છે। ડીજીપી વિકાસ સહાયને 6 મહિના પહેલાં નિવૃત્તિ સમયે એક્સટેન્શન આપવામાં આવ્યું હતું અને આ જ પ્રકારે એક્ઝેક્ટ 6 મહિના પહેલાં આ જ રીતનું એક સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું હતું અને એ સમયે એમને વિદાય સમારોહ કરી દેવામાં આવશે તેવી ધારણા હતી, પરંતુ એ સ્ટેજ અને જે તૈયારીઓ હતી તે ત્યારબાદ રદ કરવામાં આવી અને તેમને 6 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું અને હવે આજે 6 મહિના બાદ વધુ એક વખત એ જ સમય પાછો આવ્યો છે કે જ્યારે તેમને વિદાય સમારોહ આયોજિત થવા જઈ રહ્યો છે। જોઈ શકાય છે આ ખાસ સ્ટેજ અહીંયા તૈયાર કરવામાં આવ્યું છે। સ્ટેજ પર જોઈ શકાય છે કે 2 ખુરશી મૂકવામાં આવી છે મહાનુભાવો માટે। મહત્વનું છે કે જે આઉટગોઈંગ ડીજીપી છે વિકાસ સહાય તે અને જે ઇનકમિંગ ડીજીપી છે એટલે કે જે નવા આવનાર ડીજીપી છે તે બંને આ સ્ટેજ પર બિરાજમાન થશે અને સાથે સાથે જ ડીજીપી જે છે તે ચાર્જ સોંપશે નવા ડીજીપીને। અત્યારે 5 વાગ્યાનો જે સમય છે તે આ કાર્યક્રમનો નક્કી કરવામાં આવ્યો છે। જોઈ શકાય છે જે તૈયારીઓ છે તે પણ ચાલી રહી છે। તેમને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવશે। જે ગાર્ડ્સ છે તે પણ અહીંયા બેઠેલા જોવા મળી રહ્યા છે। પણ સૌથી મહત્વની વાત કે જે ઓર્ડર આવે તેની રાહ જોવાઈ રહી છે। નવા ડીજીપી કોણ, આ પ્રશ્ન જે છે તે અત્યારે સૌને મૂંઝવી રહ્યો છે અને તેના ઉકેલ માટે થઈ તેની રાહ જોવાઈ રહી છે, કેમ કે સરકાર તરફથી જ્યારે નામ જાહેર કરવામાં આવશે ત્યારે જ નવા ડીજીપી પણ અહીંયા ઉપસ્થિત થશે અને ત્યારબાદ જે આ કાર્યક્રમ છે તે ચાલુ થવાનો છે। તે પહેલાંની જે આ તૈયારીઓ છે તે જોઈ શકાય છે। અહીં સ્ટેજ સાથે ખાસ જે ફૂલો અને સાથે સાથે જે ફાઉન્ટેન છે તેની જે સજાવટ છે તે કરવામાં આવી છે અને રેડ કાર્પેટ પણ બિછાવવામાં આવી છે, જોઈ શકાય છે। અને સાથે સાથે જ તમામ જે આજના અહીંયા પોલીસ ભવન ખાતે જે કાર્યરત છે ઉચ્ચ પોલીસ અધિકારીઓ તે તમામને આજે વર્કિંગ ડ્રેસમાં ઉપસ્થિત રહેવાનું જે સૂચના છે તે ગઈકાલે જ પરિપત્ર દ્વારા આપી દેવામાં આવી છે। એટલે ચોક્કસપણે આજનો જે આ કાર્યક્રમ છે તે પૂર્ણ થવાનો છે। પણ સૌથી મહત્વનું છે કે નવા ડીજીપી કોણ, એ દિશામાં જે ચર્ચાઓ ચાલી રહી છે તેમાં જો વાત કરીએ તો KLN રાવ જે 1992ની બેચના ગુજરાત બેચના આઈપીએસ છે, તેમનું જે નામ છે તે મોખરે માનવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ બીજા ક્રમે અમદાવાદ પોલીસ કમિશનર GS મલિકનું જે નામ છે તે પણ ચર્ચામાં ચાલી રહ્યું છે। પણ સૌથી મહત્વનું છે કે સરકાર કોના પર પસંદગીનો કળશ ઢોળે છે। જે પ્રકારે અત્યારે સિનિયોરિટી વાઇઝ KLN રાવનું નામ લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે, પણ અત્યારે આ કાર્યક્રમ હજુ સુધી શરૂ નથી થયો। તેનું કારણ એક છે કે જે ઓર્ડર છે તેની રાહ જોવાઈ રહી છે। જે ઓર્ડર નીકળશે ત્યારબાદ જે આ કાર્યક્રમ છે તે શરૂ થવાનો છે। ઇનકમિંગ અને આઉટગોઈંગ જે ડીજીપી છે તે એક સાથે તે આ સ્ટેજ પર જગ્યા લેશે અને ત્યારબાદ વિકાસ સહાય જે છે તે નવનિયુક્ત જે ડીજીપી છે તેમને ચાર્જ સોંપશે। જોવાનું એ રહે છે કે સરકાર જે નવા ડીજીપીની નિમણૂક કરે છે તેને જે ચાર્જ છે તે કઈ રીતે સોંપે છે, કેમ કે કાયમી નિમણૂક આપે છે ડીજીપી તરીકે અથવા તો તેમને ચાર્જમાં રાખે છે, આ જોવાનું રહે છે। પણ અત્યારે સૌથી મોટો સવાલ એ છે કે નવા ડીજીપી કોણ, આ દિશામાં સરકાર તરફથી હવે નામની જાહેરાત થાય તેની ઘડીઓ ગણવામાં આવી રહી છે। 5 વાગ્યાનો સમય આ કાર્યક્રમનો જણાવવામાં આવ્યો હતો, હજુ સુધી ઓર્ડર આવ્યો નથી નવા ડીજીપીનો માટે। જે આ કાર્યક્રમ છે તે હજુ સુધી શરૂ થયો નથી। જેવો ઓર્ડર નીકળશે કે તરત જ જે ઇનકમિંગ અને આઉટગોઈંગ જે ડીજીપી છે બંને અહીંયા સ્ટેજ પર આવશે અને સમગ્ર જે વિદાય સમારોહ છે તે આયોજિત થશે। વિદાય લેનારા ડીજીપી વિકાસ સહાયને વિદાયમાન આપવામાં આવશે, ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે અને તેમના માટે એમાં ખાસ જે ફૂલોથી સજાવેલી જીપ છે તે પણ તૈયાર કરવામાં આવી છે। મહત્વનું છે કે આજે તેમને ગાર્ડ ઓફ ઓનર આપ્યા બાદ તેઓ અહીંથી વિદાય લેશે અને જે ઇનકમિંગ ડીજીપી છે, જે નવા ડીજીપી તરીકે જેમની નિયુક્તિ કરવામાં આવી છે તે આજે અહીં સ્ટેજ પરથી ચાર્જ લેશે। પણ જોવાનું એ રહે છે કે હવે ઓર્ડર, નવા નામનો જે ઓર્ડર છે ડીજીપીનો તે ક્યારે
ક્યારે નીકળે છે. બિલકુલ સોનલ, અને તમામ લોકોની નજર પણ રહેવાની છે. આભાર આપ સાથે જોડાયા તે બદલ. તો બીજી તરફ અત્યારે જે પ્રમાણે તૈયારીઓ ચાલી રહી છે, પરંતુ અંતે હવે થોડાક સમય પછી તમામ લોકોની સામે આવી જશે કે નવા ડીજીપી કોણ રહેશે.